કેમ છો સુરત? હું જ સુરતનો દીકરો ધ્રુવી તમેપરા આપ સૌને નમસ્કાર કરું છું. આપણે કોઈ નાના સંકટમાં ફસાણા હોય, નાના દુઃખમાં ફસાણા હોય, આપણે આપણા જન્મ દેનારી માને તો યાદ કરીએ જ છીએ. પણ જ્યારે કોઈ મોટું સંકટ આવે છે, કોઈ પૈસા માથે થઈ ગયા હોય, ત્યારે આપણે ઉપર બેઠેલા ભગવાન તરીકે માને યાદ કરીએ છીએ. એવીમાં ખોડિયાર માની એક વાતો રજૂ કરવી છે તમારા સમક્ષ. એ માતા એટલે ખોડિયાર માં, અને એમની માતા એટલે દેવળબા, અને એમના પિતા એટલે મામડિયા ગઢવી. ઘણા વર્ષો સુધી સંતાન ન થતા ભગવાન પર ભરોસો રાખ્યો અને એમને પ્રાર્થના કરતા, હે ભગવાન, મારે સંતાનના આશીર્વાદ જોઈએ છે. ઘણા વર્ષો પછી એમને 7 બહેનોના આશીર્વાદ મળ્યા, અને 7 બહેનો કોણ? આવળ, તોગળ, હોગળ, હોનભાઈ, બીજભાઈ, નાગભાઈ અને ખોડિયારમાં 7 બહેનોના આશીર્વાદ મળ્યા. અને આ તમારા સમક્ષ 2 પડચાઓ રજૂ કરવા છે. આજે ખોડિયારમાંના સ્થાન તો ઘણાય છે અને પડચાઓ પણ ઘણાય છે. એમાંનો એક પડચો એટલે કે ગળધરા ધામ, જ્યાં ગુનાવાળી માત તરીકે કહેવામાં આવે છે. ખોડિયારમાંનો જન્મ 8મી સદીમાં ગણવામાં આવે છે, અને એ માં આજે ઘણા આશીર્વાદ ભક્તોને આપે છે. અને ગળધરામાં એક ડેમ આવેલો છે, તે થોડાક જ દિવસો પહેલા એ છલી ગયો, જે આજ સુધીમાં મોટામાં મોટો કિસ્સો બન્યો. અને એ ગુનામાં જવા માટે પતરાનો શેડ છે, અને એ પતરાનો શેડ અત્યારે ક્યાંય મળ્યો નથી, એટલો તણાઈ ગયો છે. પણ એ ગુનામાં બેઠેલી માં ખોડિયારના મંદિરમાં એક ટચકો પણ નથી લાગ્યો. આ માતાજી સાક્ષાત રૂપે આશીર્વાદ આપ્યા હોય એવું માનવામાં આવે છે, અને હજારો ભક્તો આજે ત્યાં દર્શન કરવા માટે જાય છે. અને બીજો પડચો એટલે કે ખોડલધામ. ઘણા વર્ષો પછી 2 ભક્તો ભેગા થયા હતા. આ ભક્તોએ એક નિર્ણય લીધો તો થોડાક સમય પછી આ એક ધામ બનવાનું છે, પણ કયું ધામ, કયા માતાજીનું ધામ એ નહોતું ખબર. પણ થોડાક સમય પછી એક ખોડલધામનું નિર્માણ કરવા માટે ઘણા વ્યક્તિઓ ભેગા થયા, અને એક ડેમો તૈયાર કરવામાં આવ્યો મંદિરનો. અને ડેમામાં નાના નાના પગલા સ્વરૂપે માતાજી આશીર્વાદ આપ્યા. આજુબાજુના હરેક ભક્તો ગામના ત્યાં આશીર્વાદ લેવા માટે ગયા, અને ત્યાં માતાજીના આશીર્વાદ લઈને માનવામાં આવ્યું કે આ માતાજીનું મંદિર વિશ્વમાં મોટું થાય એવા સંકલ્પ સાથે ત્યાં બધાએ ફાળો કર્યો. અને આજે ખોડલધામ ઘણા મોટા મંદિર છે અને ઘણા મોટા વીઘામાં ફેલાયેલું છે. અને ત્યારે એક કિસ્સો એવો કેવો છે કે એક નાવિક પોતે દરિયામાં હતો, અને ત્યાં મોજા લહેરાતા હતા, અને મોજામાં એ નાવિકના પોતાનું નાવડું ડૂબવા માંડ્યું હતું. અને ત્યારે માતાજી એટલે કે ખોડિયારમાં એક ચકલી સ્વરૂપે આશીર્વાદ આપવા માટે ભાલે બેઠા. અને ત્યારે માતાજીના કવિએ ગીત કેવા ગયા? અરજી રે સોણીને કાઈ આવતી તીરે માનવ ઘરના ખોડલા, કે લવતી તીરે ખોડલ મારે ખમકારી, હે માં ખોડલ તું છો ખમકારી. આભાર, આટલા સત્ય થઈને મને સાંભળ્યો. આજે 4-5 મિનિટ સાંભળ્યો, એના પાછળનું રહસ્ય છે આ વિશ્વકર્મા એકેડમી. અને આજે જે કોન્ફિડન્સથી હું બોલી રહ્યો છું એના પાછળ આ વિશ્વકર્મા એકેડમીનો જ સાથ છે, પણ સાથે સાથે ગોપાલ સરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશ્વકર્મામાં આજે જે પણ લોકો કામ કરે છે એમનો દિલથી આભાર માનું છું. પહેલાં હું પ્રોગ્રામ કરતો પણ કેવું હોય કે એક પ્રોગ્રામ પછી બીજી તારીખ ના લેવાય, કેમ લાગે બીક થાય. પણ અત્યારે 5 વાગે પહેલો પ્રોગ્રામ પતે ને બીજો પ્રોગ્રામ 6 વાગે લેવાય તો આ પડાય, એટલો કોન્ફિડન્સ અમારી અંદર આવી ગયો છે. હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વિશ્વકર્મા એકેડમીનો, અમારા બાળકનું આવું જીવન બનાવવા માટે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.